તો અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી છે અને દાવો છે કે ઈરાની પોર્ટના એક પણ જહાજને પસાર થવા દેવામાં નથી આવી રહ્યા અને હોર્મુઝમાં એક રીતે અમેરિકાએ ચક્રવ્યૂહ બનાવ્યું છે જેના કારણે ઈરાનને ટક્કર આપી શકાય અને અન્ય જહાજોને જે અન્ય દેશોના છે તેને બહાર કાઢી શકાય। આ સ્થિતિમાં ઈરાની પોર્ટના એક પણ જહાજને પસાર નથી દેવામાં આવ્યું અને હકીકતમાં હોર્મુઝની ઘેરાબંધી કરીને ઈરાનને આર્થિક રીતે તોડી પાડવાનો અમેરિકાનો આ પ્લાન છે અને એના માટે અમેરિકાએ એક એવો ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે। અમેરિકન નેવીએ સૌથી મોટું નાકાબંધી ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે આવું સમજીએ કઈ રીતે 3 સ્તરમાં હોર્મુઝને ઘેરવામાં આવ્યું છે। હોર્મુઝમાં અમેરિકાએ જે ચક્રવ્યૂહ બનાવ્યો છે તેમાં 5મી ફ્લીટને નાકાબંધીની સંપૂર્ણ જવાબદારી સોંપાઈ છે એટલે અમેરિકાએ તેના બેસ્ટ લડાકુઓને મેદાનમાં ઉતારી દીધા છે। અમેરિકાનું સૌથી મોટું નેવી બ્લોકેડ ઓપરેશન હાથ ધરાયું છે। આર્થિક રીતે ઈરાનને ઘૂંટણીએ પાડવાની આ રણનીતિ છે। એક તરફ સીઝ ફાયરની વાત અથવા શાંતિ વાર્તાની વાત ટ્રમ્પ કરી રહ્યા છે, બીજી તરફ આ કાર્યવાહી પણ થઈ રહી છે। અમેરિકાએ 3 સ્તરીય મિલિટરી પ્લાન હોર્મુઝમાં ખાસ કરીને બનાવ્યો છે જેથી કરીને ક્રૂડનો કે ગેસનો જે આવન જાવનની પ્રક્રિયા છે તે હવે વધુ સમય સુધી તેમાં વિક્ષેપ ન રહે। હોર્મુઝ સ્ટ્રેટમાં 3 સ્તરમાં અમેરિકાએ ઘેરાબંધી કરી છે। બહાર ઘેરાબંધી, ઓમાનની ખાડી, અરબ સાગરમાં વોરશિપની તૈનાતી કરવામાં આવી છે એટલે કોઈ પણ સ્થિતિમાં બેકઅપ પણ રહે અને ક્યાંય કોઈ જગ્યાએ ઈરાન હાવી ન થાય તે માટે 4 ડિસ્ટ્રોયર્સ અને 2 ક્રૂઝરની બહારવાળી ઘેરાબંધીમાં તૈનાતી કરવામાં આવી છે એટલે તેનો ઇમરજન્સીના કેસમાં ઉપયોગ કરી શકાય। જ્યારે કે મધ્યમાં ઘેરાબંધી સ્ટ્રાઇક ગ્રુપ USS અબ્રાહમ લિંકન દ્વારા તૈનાતી કરાઈ છે જેથી કરીને મિસાઇલ એટેક હોય કે પછી ફાઇટર જેટના ઉડાન હોય તમામ અહીંથી કરી શકાય અને મધ્યમાં ઘેરાબંધી 11 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનો કાફલો સજ્જ કરવામાં આવ્યો છે એટલે એટેક સમયે તેને કાઉન્ટર કરી શકાય અને જડબાતોડ ઈરાનને જવાબ આપી શકાય। આંતરિક ઘેરાબંધીની વાત કરીએ તો માઇન્સ, સ્વીપર, જહાજ અને હેલિકોપ્ટર તૈનાત છે એટલે દરિયામાં પણ માઇન્સ બિછાવવામાં આવે છે અને જેના કારણે જો ઈરાનનું જહાજ અથવા તો કોઈ પણ ઈરાનને સાથ આપનારા દેશોનું જહાજ આવે તો અમેરિકા એક્શન લઈ શકે। હોર્મુઝમાંથી ઈરાની માઇન્સને હટાવવા માટેનું પણ ઓપરેશન હાથ ધરાયું છે કારણ કે ઈરાને પોતાના ક્ષેત્રમાં, દરિયાઈ ક્ષેત્રમાં માઇન્સ બિછાવી છે એટલે દુશ્મન દેશનું, ખાસ કરીને અમેરિકાનું કોઈ જહાજ અને તેને સપોર્ટ કરનારા લોકોનું જહાજ ન જઈ શકે। પરમાણુ સબમરીન દ્વારા પણ તૈનાતી કરવામાં આવી છે અને આ તમામ સ્થિતિ અત્યારે હોર્મુઝમાં જોવા મળી રહી